गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ પાઠ નંબર 8 માં ધન વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમનો અભ્યાસ કરીશું. પાઠ નંબર 7 માં આપણે ધન વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ સંખ્યા રેખા પર કેમ દર્શાવી શકાય તેની રચના ઉદાહરણ સહ જોઈ. આજે આપણે આ ધન વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો, તેમાં એ અને બી બિલોંગ્સ ટુ આર પ્લસ એટલે ધન વાસ્તવિક, ઉપર પ્લસની નિશાની છે એ ધન વાસ્તવિક સંખ્યા છે એવું બતાવે છે. આર એટલે વાસ્તવિક સંખ્યા, ઉપર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યા. એમ એન બિલોંગ્સ ટુ ક્યુ એટલે એમ અને એન સમય સંખ્યા છે, એટલે ઘાત છે એ સમય સંખ્યા છે અને આધારે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. એમાં પહેલો નિયમ ઘાતાંક પહેલો નિયમ ગુણાકારનો ઘાત, ગુણાકારના ઘાતનો નિયમ. તો કે આધાર સરખો તો ઘાતનો સરવાળો થાય છે. માટે એની એમ ઘાત ગુણ્યા બીની એન ઘાત, એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત, આધાર સરખો તો ઘાતનો સરવાળો કરીશું. એટલે કે આધાર સરખો તો ઘાતનો સરવાળો થાય છે. એટલે કોઈ પણ ઘાતાંકના નિયમ માટે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો કરીશું. એના ઉદાહરણ ધારો કે 3/4 ઘાત ગુણ્યા 3/2 ઘાત. આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કરીશું એટલે 4 + 2, અહીંયા 3/6 ઘાત મૂલ્ય મળે છે. કિંમત શોધવાનું કે 3 × 3 × 3 × 3 × 6 વખત કરે અને એનું મૂલ્ય મેળવવું પડે. એટલે એ રીતે આપણે આ નિયમને સમજી શકીએ. એમાં આપણે જોઈ શકીએ કે એ બી બિલોંગ્સ ટુ આર પ્લસ ને એમ એન બિલોંગ્સ ટુ ક્યુ સમય સંખ્યા. ધારો કે 2/1/2 ઘાત અને 2/1/3 ઘાત આપેલો હોય તો આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કરવો પડે. એટલે 1/2 વત્તા 1/3 નો સરવાળો કેમ થાય એ તમે ધોરણ 9 માં અને આપણે આગળ શરૂઆતમાં 18 અધ્યાય એમાં વિષમછેદી સંખ્યાનો લસા કેમ લેવો એના મુદ્દાનો આપણે અભ્યાસ કરેલો છે. એટલે અહીંયા ચોકડી ગુણાકાર પણ બોલી શકાય. એટલા માટે 3 × 1 = 3, 2 × 2 અને 3 × 2 = 6. એટલે ચોકડી ગુણાકાર અથવા તો લસા એવો 6. અને 2 ને હું 3 વડે ગુણીશ, 3 ને 2 વડે ગુણીશ, 3 + 2 બરાબર 5 દશમાંશ મૂલ્ય મળે છે. એટલે ઘાતાંકના નિયમ માટે વિદ્યાર્થી પાસે આ રીતે લોજિક હોવું જોઈએ, તો તમે સારી રીતે કોઈ પણ ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપી શકો છો. તો અહીંયા બીજા નિયમની વાત કરીએ. નિયમ નંબર 2. બીજા નિયમમાં ગુણાકારના નહીં પણ ભાગાકારના ઘાતના નિયમ માટે 3 કન્ડિશન છે. જેમાં એના નિયમ માટે પહેલું એની એમ ઘાત
છેદમાં એની n ઘાત બરાબર એની m માઇનસ n, જ્યાં m મોટા છે n થી. એટલે જ્યાં ઘાત મોટી હોય ત્યાં બાદબાકી થાય એવું એનું અર્થઘટન કરી શકાય. બીજો નિયમ એમાં એની m ભાગ્યા એની n, તો એકના છેદમાં એની n માઇનસ m, જ્યાં m નાના છે n થી, એવું એનું અર્થઘટન કરી શકાય. એટલે કે ઘાત મોટી છેદમાં છે તો છેદમાં બાદબાકી. અહીંયા ઘાત મોટી છે, m મોટા છે n થી, અહીંયા n મોટા છે m થી, એટલે કે m નાના છે. બીજા નિયમ માટે બંને સરખા હોય, એટલે કે એની m છેદમાં એની n માટે એની m માઇનસ n, એની m માઇનસ m, એની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે 1, જ્યાં m બરાબર n છે. એટલે આ ત્રણ નિયમ, જ્યાં ઘાત મોટી હોય ત્યાં બાદબાકી કરો, છેદમાં ઘાત મોટી તો છેદમાં બાદબાકી થાય, અંશમાં ઘાત મોટી તો અંશમાં બાદબાકી થાય, સમાન ઘાત હોય તો 0 થાય, અને કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય, જ્યાં m બરાબર n છે. આ કન્ડિશન ને આધારે ભાગાકારના ઘાતના ત્રણ નિયમો અહીંયા સંકળાયેલા છે. એના વિવિધ ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ સહ આપણે આગળ વધીએ. તો પહેલું ઉદાહરણ જોઈએ કે 2 ની 3 ઘાત છેદમાં 2 ની 2 ઘાત. તો આધાર સરખો તો ઘાતની બાદબાકી ક્યાં થશે? ઘાત મોટી હોય ત્યાં. તો અંશમાં ઘાત મોટી એટલે અંશમાં બાદબાકી થાય, એટલે 2 ની 1 ઘાત બરાબર 2 મળે છે. બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે 3 ની 1/2 ઘાત અને 3 ની 1/3 ઘાત. ખાસ જોજો, 1/2 મોટા છે 1/3 થી, 1/3 નાના છે અને 1/2 મોટા છે. 1 ના અડધા ને 1 ના ત્રીજો ભાગ. એટલે મોટું પદ ક્યાં છે એ ખાસ જો. ધારો કે અહીંયા 3 આપેલા હોય ને અહીંયા 2 આપેલા હોય તો 1/2 મોટા છે. મોટા હોય ત્યાં બાદબાકી થાય. આધાર તરીકે 3 છે એટલે 1 ના છેદમાં, અંશમાં કંઈ ન હોય, આ પદ અહીંયા આવશે. આધાર 3, 1/2 માંથી 1/3 બાદ થાય, એટલે 1/3 નાના છે એને બાદ કરવા પડે. એટલે 1 ના છેદમાં ફરી પાછો ચોકડી ગુણાકાર અથવા લસા, 2 તેરી 6 લસા, એટલે 6 લસા લેશું. 3 એકુ 3, 2 એકા 2, 3 માઇનસ 2, એટલે 1 ના છેદમાં 3 ની 1/6 ઘાત. અને કદાચ તમારે વર્ગમૂળ સ્વરૂપે લખવું હોય તો આવી રીતે લખી શકાય. એ તમે આગળ શીખી ગયા. 3 નું ષષ્ઠમૂળ, 3 નું ષષ્ઠમૂળ, 1/6 એટલે 3 નું ષષ્ઠમૂળ છે એવું એનું અર્થઘટન થાય. એટલે ભાગાકારના ઘાતના નિયમ વિદ્યાર્થીને ખાસ યાદ હોવા જોઈએ. ધારો કે ઉદાહરણ નંબર 3 જોઈએ. 5 ની 4 ઘાત અને 5 ની 2 ની 2 ઘાત નું સાદુરૂપ આપો તો વિદ્યાર્થી અહીંયા 5 ની 4 ઘાત છેદમાં 2 ની ઘાતનો નિયમ એટલે ગુણાકાર, એટલે 5 ની 4 છેદમાં 5 ની 4. આધાર સરખો તો ઘાતની બાદબાકી થાય. 4 માઇનસ 4 એટલે 5 ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય છે. એ આપણે જાણીએ છીએ. કેટલાક વિદ્યાર્થીઓ એવું સમજે કે સાહેબ આ બંને ઉડાડી દઈએ તો પણ સરખું જાય. છેદમાં ભાગાકારની ક્રિયામાં 1 વધે, બાદબાકીની ક્રિયામાં 0 વધે. એટલે આ રીતે કોઈ પણની 0 ઘાત એટલે 1, અથવા સરખું જાય તો પણ 1 મળી જાય. એટલે આ રીતે ભાગાકારના ઘાતના નિયમ તમે આગળ ધોરણ 8માં શીખી આવ્યા છો. ફરી પાછું આપણે પુનરાવર્તન અહીં કરવાનું થાય છે એટલે વિગતે આપણે અભ્યાસ કરીએ છીએ. હવે ઘાતનો નિયમ નંબર 3. ઘાતના
ઘાત, ઘાતનો, ઘાતના ઘાતનો નિયમ. ઘાતના ઘાતના નિયમ માટે ઘાતનો ગુણાકાર કરો. ઘાતનો ગુણાકાર થાય એટલે કે એની એમ ઘાત ની એન ઘાત અથવા તો એની એન ઘાત ની એમ ઘાત બરાબર એની એમ ગુણ્યા એન અથવા એની એન ગુણ્યા એમ એવું પણ લખી શકાય. આના માટે આ થશે, આના માટે આ થશે, પણ ગુણાકારમાં ક્રમનો નિયમ સત્ય છે. એટલે એની એમની એન તો ઘાતના ઘાતનો ગુણાકાર કરો એમ ગુણ્યા એન, એની એમ ગુણ્યા એમ તો એન ગુણ્યા એમ. ગુણાકારમાં ક્રમનો નિયમ સત્ય હોય છે. ધારો કે ઉદાહરણ જેમાં 5/2 તો 5/2 ગુણ્યા 3 અથવા તો 3 ગુણ્યા 2 એટલે 5/6 મળે છે. બીજું ઉદાહરણ ધારો કે 1/2 ની 2/4 આધાર 1/2 છે તો 1/2 ની 2 ગુણ્યા 4 એટલે 1/2 ની 8 જવાબ મળે છે. તો આ રીતે આપણે ઘાતના ઘાતનો નિયમ સમજી શકીએ. નિયમ નંબર 4, ધોરણ 8માં આ બધા ઘાતાંકના નિયમો આવી ગયા છે. એ તમારે ખાસ અહીંયા સમજવાનું થાય છે. એટલે ક્રમશઃ આપણે સ્ટેપ વાઇઝ જઈએ તો ત્રીજો નિયમ પછી ચોથો. બે સંખ્યાના ગુણાકારનો ઘાત, બે સંખ્યાના ગુણાકારનો ઘાત તો a ગુણ્યા b ની m ઘાત એ બંને ઉપર ઘાત જાય, a અને b પર ઘાત જાય છે. એટલે m ઘાત છે એ a ઉપર જાય અને a ઘાત પછી b ઉપર જાય. એટલે ગુણાકાર, બે સંખ્યાના ગુણાકારના ઘાત. ઉદાહરણ તરીકે ધારો કે 6/3 ઘાત તો અહીંયા 2 ગુણ્યા 3 કરો એની 3 ઘાત થાય. એટલે 6/3 ઘાત એટલે 6 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3. આ 3 છે એ બંને પર જાય એટલે 2 નો ઘન અને 3 નો ઘન. આ રીતે એનું સાદું, અથવા 6 નો ઘન. એ રીતે પણ આપણે, અને આની કિંમત શોધવાની કહે તો 2 નો ઘન 8 ને 3 નો ઘન 27. 8 ગુણ્યા 27 એટલે 6 નો ઘન 216 તો ગુણાકાર આવશે 216. તો આ રીતે એનું સાદુરૂપ આપી શકાય. એટલે ઘાતના બે સંખ્યાના ગુણાકારનો ઘાત. એ જ રીતે નિયમ નંબર 5, પાંચમા નિયમ માટે બે સંખ્યાના ભાગાકારનો ઘાત. એના માટે નિયમ આપણે અહીંયા આપેલો છે, a/b ની m ઘાત એટલે કે a/b આખાની m ઘાત. ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, આ m ઘાત ખાલી ઘણા વિદ્યાર્થી a ઉપર જ જાય, b ઉપર જવા દેતા નથી. તે ભૂલ ભરેલું છે. એટલે a ની m છેદમાં b ની m ઘાત ત્યાં મૂલ્ય લખી શકાય. એનું ઉદાહરણ 2/3 ની 4 ઘાત તો 2 ની 4 ઘાત અને 3 ની પણ 4 ઘાત થાય છે. આ રીતે નિયમ 5 આપણે સમજી શકીએ. તેવી જ રીતે કોઈ પણ એની m/n ઘાત હોય તો અહીંયા તમે જોઈ શકો કે એની m ઘાત ગુણ્યા 1 ની છેદમાં m/n ને m ગુણ્યા 1/n લખી શકાય. એટલે એની ઘાત ને એનું વર્ગમૂળ. તો આને મારે લખવું હોય તો એની m ઘાત નું n મૂળ
1/n એટલે એ મૂળ. આપણે આગળ શીખ્યા છે કે આ રીતે નિશાની હોય તો વર્ગમૂળ કહેવાય, આ રીતે નિશાની હોય તો ઘનમૂળ કહેવાય, અને આપણે ચતુર્થ મૂળ કહેશું. એવી જ રીતે આપણી પાસે આ રીતે નિશાની હોય તો એનું n મૂળ કહેશું. તો અહીંયા 1/n એ ઘાત સ્વરૂપે છે એટલે એનું n મૂળ છે ને એની m ઘાત ગુણ્યા એનું n મૂળ. કોઈ વિદ્યાર્થી આને આમ લખશે કે ત્યાં એની m ઘાત છે એને બદલે એના n મૂળની m ઘાત આમ પણ લખી શકાય. પહેલા મૂળ ને પછી ઘાત. અહીંયા પહેલા ઘાત ને પછી મૂળ એટલે પહેલા ઘાત પછી મૂળ. અહીંયા પહેલા મૂળ પછી ઘાત લખેલી છે. ધારો કે ઉદાહરણ આપીશ કે 2/3 ઘાત. તો વિદ્યાર્થી આનું એસોર્ટિંગ કરશે કે 2 ઘન ગુણ્યા એનું 1/2, કારણ કે 3 ગુણ્યા 1/2 એટલે 3/2. એટલે આને મારે લખવું હોય તો 2 ઘનનું શું લેવાનું? વર્ગમૂળ. 2 ઘનનું વર્ગમૂળ. પણ વર્ગમૂળ માટે આપણે અહીં બગડો લખતા નથી. અથવા કોઈ એમ લખશે કે 2 વર્ગમૂળ એનો ઘન. 2 ઘનનું વર્ગમૂળ એ 2 વર્ગમૂળનો ઘન. આ બંને અર્થ એક સરખા જ છે. એ ખાસ આપણે અહીંયા નોંધવા જેવી. હવે આ મુદ્દો ખાસ સમજજો. 3/2 ને આપણે 3 ગુણ્યા 1/2 લખી શકીએ. 1/2 એટલે વર્ગમૂળ અને 2 ઘન છે એટલે 2 ઘનનું વર્ગમૂળ અથવા તો 2 વર્ગમૂળનો ઘન. આ બંનેનો અર્થ થાય 3/2. આ રીતે આ મુદ્દાને આપણે અહીંયા બરાબર છઠ્ઠો મુદ્દો જે આપ્યો છે એને આપણે સમજી શકીએ અને વિવિધ દાખલાઓના ઉદાહરણ આપણે આ રીતે તમારા ચેપ્ટરમાં કેટલાક સાદુરૂપના દાખલાઓ, કિંમત શોધવાના દાખલાઓ એ આ ઘાતઘાતાંકના નિયમને આધારે આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે ધોરણ 8માં કેટલાક બીજા મુદ્દાઓ શીખીને આવ્યા છો એનો પણ આપણે અહીંયા અભ્યાસ કરી લઈએ. બનશે ધારો કે એની 0 ઘાત એટલે 1 થાય. એમ 0ની a ઘાત જ્યાં a બિલોંગ્સ ટુ q, કોઈ પણની 0ની કોઈ ગમે એટલી ઘાત એટલે 0 થાય. ધારો કે તમને 0નો ઘન આપ્યો હોય તો 0 જ થાય. 0નો 1/3 ઘાત આપી હોય તો 0 થાય. 0નો x ઘાત આપી હોય તો 0 થાય. 0ની ગમે એટલી ઘાત એટલે 0. પરંતુ અહીંયા કોઈ પણની 0 ઘાત, 2ની 0 ઘાત તો 1 થાય. એવી જ રીતે 3ની 0 ઘાત 1 થાય. x ની 0 ઘાત 1 થાય. ધારો કે તાલાલા એની 0 ઘાત, એક તાલાલા ચલ છે, x ચલ, 3 અચલ, કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. એ મુદ્દો આપણે અહીંયા સમજવાનો છે. કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યાની ગમે એટલી 0 ઘાત એટલે 1. 0ની ગમે એટલી ઘાત, ધારો કે 0ની 52 ઘાત બરાબર 0 થાય. પણ 52ની 0 ઘાત બરાબર 1 થાય. 0ની 52 ઘાત 0, 52ની 0 ઘાત 1. એટલે કોઈ પણની 0 ઘાત એટલે 1, 0ની ગમે તેટલી ઘાત એટલે 0. તેવી જ રીતે તમારી પાસે એની -n ઘાત હોય એને છેદમાં લઈ શકાય. તેવી જ રીતે 2/3 અહીંયા -2 ઘાત હોય અથવા તો 2/3ની -2 ઘાત હોય. જેની ઋણ ઘાત છે એને ધન બનાવીએ તો અંશમાં લઈ જાઓ. અંશમાં 2 છે ગુણ્યા 3ની 2 ઘાત થઈ જાય. છેદમાં કંઈ નહીં તો આખું પદ એ અંશમાં જાય તો ધન બની જાય. તો જેની ઋણ ઘાત હોય એની બદલી થાય. છેદમાં ઋણ ઘાત તો અંશમાં જાય. અંશમાં ઋણ ઘાત તો એ છેદમાં આવે. ધારો કે 2ની -3 છેદમાં 5ની 2 તો અહીંયા આખું પદ એ છેદમાં જશે તો અંશમાં કંઈ નહીં વધે એટલે 5ની 2 છે અને 2નો ઘન થશે.
એટલે 3 - 2 અંશમાં ગઈ ધન થઈ, છેદમાં કંઈ ન વધ્યું. પાંચમા ઉદાહરણમાં અંશમાં ઋણ છે ઘાત, એ છેદમાં આવશે તો 5 નો વર્ગ ગુણ્યા 2 નો ઘન, અને અંશમાં કંઈ ન વધે ત્યારે 1 વધે છે. એ પણ આપણે મુદ્દો સમજવો પડે. તેવી જ રીતે ધારો કે 2/3 ની -2 ઘાત અંશ ભાગ્યા છેદ, એટલે 2 ની અહીંયા આ નિયમ મુજબ આપણે જોઈએ ભાગાકારના નિયમ મુજબ બંને ઉપર ઘાત જાય, એટલે 2 ની -2, 3 ની -2. આ ઋણ ઘાત આ બાજુ આવશે, આ ઋણ ઘાત એ અંશમાં જશે, એટલે 3 ની 2 છેદમાં 2 ની 2. એટલે કે કૌંસની ઉપર ઋણ ઘાત હોય તો અંશ છેદ બદલાઈ જાય. એટલે આને મારે લખવું હોય તો 3/2 ની 2 ઘાત, અહીં 2/3 ની ઋણ ઘાત છે તો 2/3 નો અંશ છેદ બદલો, શું થયો? 3/2. 2 છેદમાં ને 3 અંશમાં, એટલે 3/2. ઉપર કેવી ઘાત છે? ઋણ, તો કેવી બની ગઈ? ધન. એટલે ઋણનું ધન બનાવવું હોય તો અંશ છેદ બદલાવો આપણે. બંને ઉપર ઋણ ઘાત હોય તો બંનેનો અંશ છેદ બદલાવો, એક જ ઉપર ઋણ ઘાત હોય તો એને બદલાવો, અંશમાં ઋણ ઘાત હોય તો એને બદલાવો, બંને ઉપર ઋણ ઘાત હોય તો બંનેને બદલાવો. આ રીતે આપણે ઋણ ઘાતના નિયમો પણ આગળ શીખેલા છે. એટલે એ રીતે તમારે કોઈ પણની ઘાત કેવી રીતે શું કરી શકાય એના મુદ્દાનો અભ્યાસ આપણે અહીંયા કરેલો છે. તેમજ વિદ્યાર્થી મિત્રો આમાં ખૂબ જ અગત્યનો એક મુદ્દો એ તમારે અવિભાજ્ય અવયવ ખાસ યાદ રાખવા પડે, અને વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ એ ખાસ તમારે યાદ રાખવા પડે. જેમ કે વર્ગ, સંખ્યાનો વર્ગ કરવો હોય, સંખ્યા અને એનો વર્ગ, તે તમે આગળ આપણે પુનરાવર્તનમાં જોયું. સંખ્યા 1 ગુણ્યા 1 બરાબર વર્ગ થયો 1, 2, 2 નો વર્ગ 4. હવે 4 માટે શું લખી શકાય? તો કે 2 નો વર્ગ લખી શકાય. એ જ રીતે 3, તો 3 નો વર્ગ 9. 9 માટે શું લખી શકાય? 3 નો વર્ગ લખી શકાય. એટલે 3 ની 2 ઘાત એમ લખી શકાય. એટલે વર્ગ આવડતા હોવા જરૂરી. 1, 4, 9, 16. ધારો કે તમને 64 આપે તો 64 એ કોનો વર્ગ છે? તો કે 8 નો વર્ગ 64. કારણ કે 8 નો વર્ગ એટલે 8 ના વર્ગ માટે 64 થાય, એટલે 8 નો વર્ગ. હવે વર્ગ અને વર્ગમૂળ, એ જ રીતે ઘન અને ઘનમૂળ, એ મુદ્દો તમારી પાસે ક્લિયર હોવો જોઈએ. તો જ તમે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપવાના દાખલાઓ વ્યવસ્થિત કરી શકો. એટલે તમારે તમારી નોટબુકમાં ફરી પાછા 1 થી 30 ના વર્ગ અને 1 થી 10 ના ઘન એ લખવાના આ નિયમ મુજબ જ્યારે આનું વર્ક આવે ત્યારે. અને પછી તમને જે કંઈ સાદુરૂપના દાખલાઓ પૂછે એ તમારે ક્રમશઃ તમારી નોટબુકમાં ઉતારવાના થશે. એટલે અહીંયા ધારો કે કેટલાક હું ઉદાહરણ આપીશ. ધારો કે એવા વિવિધ ઉદાહરણો જોઈએ કે જેમાં આપણે શું લખી શકીએ. ધારો કે 27 છે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એનું ઘાતાંક સ્વરૂપ 3 નો ઘન એવું લખે. 27 માટે શું લખાય? તો કે 3 નો ઘન લખાય. 64 છે તો 8 ગુણ્યા 8 એટલે 8 નો વર્ગ લખાય. કોઈ વિદ્યાર્થી 64 માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 8 માટે ફરી પાછા આ 8 માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું લખી શકાય. એટલે 1, 2, 3, 4, 5, 6, 2 ની 6 ઘાત. એટલે 64 માટે શું લખી શકાય? તો કે 2 ની 6 ઘાતે લખી શકાય. કોઈ વિદ્યાર્થી આવું વિચારે કે 2, 2, 2, 2 દુ 4, 2 દુ 4, 2 દુ 4, એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, તો અહીંયા 4 નો ઘન લખાય. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે 64 માટે શું? તો કે 2 ની 6 ઘાત. 64 માટે શું? તો કે 8 નો વર્ગ. 64 માટે શું? તો કે 4 નો ઘન. એટલે 64 માટે શું લખી શકાય ઘાતાંક સ્વરૂપે? 8 નો વર્ગ લખાય, 2 ની 6 ઘાતે લખાય, અને 4 નો ઘન લખાય.
હવે આ બધા નિયમોનો ઉપયોગ કરી મારે 64 નું સાદુરૂપ દેવું હોય તો હું પાછું વિવિધ રીતે આવી રીતે આપી શકું. ધારો કે 64 છે, 64 માટે 2 ની 6 ઘાત બરાબર 64, પછી 8 નો વર્ગ એટલે 64 અને 4 નો ઘન એટલે 64. તો આના માટે 8 માટે શું લખાય? તો કે 8 માટે 2 નો ઘન લખાય. ફરી પાછા ઘાતના ઘાતનો નિયમ, તો ફરી પાછો તમે ઘાતના ઘાતનો નિયમ કરો એટલે 3 ગુણ્યા 2. ફરી પાછો અહીં તમે જાઓ તો શું લખાય? 2 ના ઘનનો વર્ગ એટલે 2 તેરી 6, તો 2 ની 6 ઘાત થયા. વળી આમાં તમે આનું સાદરૂપ એવું આપો, ઘાતાંકના નિયમ મુજબ ઉપર નીચે લઈ જાઓ. 2 ના વર્ગનો ઘન, 2 ના વર્ગનો ઘન તમે આગળ જાઓ તો 2 ની 2 દુ 4, 2 નો વર્ગ એટલે 4 અને એનો ઘન, તો એ પાછું તમને મૂલ્ય મળી જાય છે. એટલે કહેવાનો અર્થ એ કે 64 માટે તમે વિવિધ રીતે આધાર તરીકે તમારે અવિભાજ્ય સંખ્યા લેવી જોઈએ. આધાર તરીકે 2 અવિભાજ્ય, 8 છે એ ભાજ્ય છે, 4 છે એ ભાજ્ય છે, તો 8 ના તમારે 2 નો ઘન લખવો પડે. અહીંયા 4 માટે તમે 2 ના વર્ગનો ઘન કરી શકો. એ રીતે વિવિધ તમે આનું અર્થઘટન કરી શકો. એટલે 64 માટે વિદ્યાર્થી જો 8 નો વર્ગ કરે તો આ રીતે એના જવાબ લખી શકાય. 64 માટે 8 નો વર્ગ, તો 8 એટલે 2 નો ઘન એનો વર્ગ. આ રીતે તમે લખી શકો કે 2 ની 6 ઘાત. 64 એટલે 2 ની 6 ઘાત થાય. ધારો કે તમને આવું આપે કે 27 ના છેદમાં 64 નું ઘાતાંક સ્વરૂપ લખો, તો વિદ્યાર્થી 3 નો ઘન અને 4 નો ઘન લખે. કોઈ વિદ્યાર્થી અહીંયા 3 નો ઘન અને 2 ની 6 ઘાતે લખે, કારણ કે 64 એટલે 2 ની 6 ઘાતે થાય, અથવા 4 એટલે 2 ના વર્ગનો ઘન એટલે 2 ના વર્ગનો ઘન એટલે 2 ની 6 ઘાત. હવે કોઈ વિદ્યાર્થી અહીંયા ઘાત સરખી છે તો આને સાદરૂપ આમે આપે 3/4 ની 3 ઘાત, એટલે આનું સાદરૂપ આ પણ લખે 3/4, 3/4, 2 ની ઘાત સમાન એટલે 3 ઘાત. તો આ રીતે તમે ઘાતાંકના નિયમ ના આધારે કિંમત શોધવાના દાખલાઓ એ પણ તમારે ક્રમશઃ શીખવાના થાય છે. એટલે કોઈ પણ પૂર્ણાંક અપૂર્ણાંક ઘાતાંકના નિયમો માટે તમે આધાર સરખો તો ઘાતનો સરવાળો, આધાર ભાગાકારના નિયમ, આધાર સરખો તો ઘાતની બાદબાકી, ઘાતના ઘાતનો નિયમ વગેરે અભ્યાસ તમે કરી શકો. અને કેટલાક મુદ્દાઓ, ધારો કે ઉદાહરણ તરીકે હું આપીશ 625 ની 3/5 ઘાત આપે, એનું સાદું રૂપ આપો તો 625 ના તમને અવયવ આવડવા જોઈએ. 625 ના અવિભાજ્ય અવયવ 5 ની ચાવી લાગે, 5 એકા 5, 5 દુ 10, 5 5 25, 25 5 125, 5 5 25, 5 1 5. હવે અહીં તમે જોઈ શકો કે 5 ની 4 ઘાત. અહીંયા ધારો કે 3/4 ઘાત આપે નું સાદું રૂપ આપો તો 625 ના અવિભાજ્ય અવયવ એટલે 5 ની 4 ઘાત ની 3/4 ઘાત. એનો અર્થ એવો કે 5 ની 4 ઘાત, ઘાતના ઘાતનો નિયમ એટલે ગુણાકાર. ફરી પાછા 3 3 4 4 જાય, 5 નો ઘન બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 125 થાય. 5 તેરી 15 નહીં, ખાસ જોજો ઘણા વિદ્યાર્થી શોર્ટકટ કી અપનાવે 5 ગુણ્યા 3, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એમ લેવું જોઈએ. 5 નો ઘન 125 થાય, એ મુદ્દો આપણે સમજવો. એટલે હવે સાદરૂપ દો અથવા કિંમત શોધો એના દાખલાઓ પૂછે તો વિદ્યાર્થીને આવડવા જોઈએ. એવી જ રીતે ધારો કે ઉદાહરણ તરીકે બીજું લઈ 64 ની 5/6 ઘાત નું સાદુરૂપ આપો. તો હમણાં જ આપણે મુદ્દો જોયો કે 64 માટે શું લખી શકાય, એની કિંમત શોધવી હોય તો અહીં છેદમાં 6 એટલે 2 ની 6 ઘાત નું 5/6 ઘાત એટલે 2 ની 6 ગુણ્યા 5/6 ઘાત, 6 6 જાય, 2 ની 5 ઘાત એટલે 2 કેટલી વખત, તો કે 5 વખત. 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32. કિંમત આવી 2 ની 5 ઘાત એટલે 32.
તો આ રીતે વિવિધ ઉદાહરણો આપી શકાય. તેમજ ધારો કે હજુ વિવિધ ઉદાહરણો આપણે જોઈએ. કોઈ એક એવું ઉદાહરણ આપીશ કે જેમાં 243 નું પંચમૂળ -3 ઘાત 243 એ કેટલાનો ઘન છે ને એનું સાદુરૂપ આપો, આવો પ્રશ્ન ધારો કે પૂછ્યો. તો આ પેલા વાંચતા આવડવું જોઈએ. 243 નો -3 ઘાત નું પંચમૂળ. અહીંયા આપણે નિયમ બંને સમજાવેલા છે કે કેવી રીતે m ભાગ્યા n નું સાદુરૂપ આપી શકાય. ધારો કે 243 ની ઉપર -3 દુત્યાંશ એનું 1/5 એટલે -3 ઘાત ગુણ્યા 1/5, કારણ કે પંચમૂળ ને 1/5 લખી શકાય. હવે 243 ના અવિભાજ્ય અવયવ તમને આવડવા જોઈએ. 4 ને 3 7 ને 2 9 એટલે 3 ની ચાવી લાગે. 3 8 24, 3 1 3, પછી 27 3, 7 3 21, 3 વળી પાછા 3, 3 1 3, 1 2 3 4 ને 5 વખત 243 એટલે 3 ની 5 ઘાત થશે. આનું સાદુરૂપ મારે દેવું હોય તો 3 ની 5 ઘાત એના ઉપર -3 દુત્યાંશ એના ઉપર 1/5 ઘાત. ફરી પાછા ઘાતના નિયમનો વાપરીએ. 3 ની 5 ગુણ્યા -3 ગુણ્યા 1/5. અહીંયા શું થયું તો કે 3 ની કેટલી ઘાત? 5 ગુણ્યા -3 ગુણ્યા 1/5. હવે આ 5 5 જાય તો 3 ની -3 ઘાત. ઋણ ઘાત હોય તો એ છેદમાં જાય એટલે 1 ના છેદમાં 3 ની 3 ઘાત એટલે 3 નો ઘન 27 એટલે 1/27 મૂલ્ય મળે છે. એટલે તમે કોઈ પણ દાખલો આપેલો હોય તો તેનો તમે વિવિધ રીતે ઉદાહરણ જવાબ આપી શકો. ધારો કે એક દાખલો તમને આવો આપેલો હોય, સાદુરૂપ દ્યો, કિંમત શોધો. એમાં એક દાખલાની મૂલ્ય આપણે અહીંયા પસંદ કરીએ. એક ઉદાહરણ હજુ વિશેષ જોઈ લઈએ જેને કારણે આપણે સાદુરૂપ દેવામાં પ્રોબ્લેમ ના થાય. 125 ની x ઘાત 125 ની x ઘાત બરાબર 25/5 ની x ઘાત. 25/5 ની x ઘાત તો x શોધો. ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને x શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગાકારનો નિયમ છે, સામે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ શકાય. 125 એટલે 5 નો ઘન ની x ઘાત ગુણ્યા 5 ની x ઘાત બરાબર 25. આ પદ અહીંયા લીધું છે. 5 નો ઘન એટલે 125 ની x ઘાત 5 ની આધાર સરખો થઈ ગયો એટલે 5 ની 3x ગુણ્યા 5 ની x બરાબર 5 ની 25 એટલે 5 નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર સરખો તો ઘાતનો શું કરશો? સરવાળો. તો ઘાતનો સરવાળો કરો તો 3x + x બરાબર 5 ની 2 ઘાત. 3x માં x ઉમેરો એટલે 3x નો વર્ગ નહીં, કારણ કે આ 1x ને 3x એટલે કુલ કેટલા થયા? 4x થયા. તો અહીંયા તમારી પાસે મૂલ્ય કયું આવ્યું? 5 ની 4x ઘાત બરાબર 5 ની 2 ઘાત. ફરી પાછો આધાર સરખો તો ઘાત સરખી. આધાર સરખો તો ઘાત સરખી હોવી જોઈએ. એનો કે 4x બરાબર 2 હોવા જોઈએ તો જ આનો ઇક્વલ વચ્ચે આવી શકે. એટલે આધાર સરખો તો ઘાત સરખો એ રીતે કમ્પેરિઝન કરી શકાય. અથવા આને છેદમાં લઈ લ્યો અને પછી એનું સાદુરૂપ આપો તો પણ મૂલ્ય મળે. હવે અહીંયા x શોધવાનો છે તો x બરાબર 2/4 થાય. 2 કા 2 2 દુ 4 માટે x નું મૂલ્ય આપણને 1/2 મળે. તો કોઈ પણ કોમ્પ્લિકેટેડ દાખલો આપ્યો હોય તો પણ તમે એનું સાદુરૂપ આ રીતે કરી શકો અને કિંમત મેળવી શકાય છે. તો ખાસ તમે આ રીતે દાખલાઓ ગણજો. એમાં ધારો કે હજુ એક ઉદાહરણ જોવું હોય તો જોઈ લઈએ. કિંમત શોધો અથવા તો સાદુરૂપ આપો અને x નું મૂલ્ય મેળવો એવા દાખલાઓ
અહીંયા આપેલા છે પ્રેક્ટિસરથી. તો એક દાખલો આપણે જોઈએ કે 2 ની x-2 ઘાત 2 ની x-2 ઘાત ગુણ્યા 3 ની 2x-6 ઘાત 2x-6 ઘાત બરાબર 36 હોય તો x શોધો. ધારો કે આ રીતે પ્રશ્ન આપણને આપ્યો છે તો સાદુરૂપ દઈ અને એની વેલ્યુ મેળવવાની થાય છે. એટલે કમ્પેરિઝન સાદુરૂપ કેવી રીતે આપવું એ ખાસ જોઈને આપણે આગળ વધવું પડે. એટલે અહીંયા 2 ગુણ્યા 3 2x-2 ને 2x-6 2x-6 આપ્યા છે અને અહીં 36 આપ્યા છે. તો x કેટલા હોવા જોઈએ, x કઈ કિંમત લઈએ તો 36 વેલ્યુ મળી જાય. એટલે 2 તેરી 6, અહીંયા 6 એટલે 6 નો વર્ગ. એટલે અહીંયા હું મૂલ્ય લખીશ 2 ગુણ્યા 3 ની કેટલી ઘાત, તો અહીં 2 સામાન્ય કાઢીશ, x-3 વધશે. એટલે અહીંયા મારે આને 36 ના અવયવ પાડવા પડે. એટલે 36 એટલે 3 6 6 36, 6 ગુણ્યા 6 એટલે 6 નો વર્ગ. તો આ કોનો વર્ગ છે એના ઉપર આપણે આગળ વધવું પડે. તો x શોધવાનો છે તો અહીંયા મૂલ્ય આપણને કદાચ x-2 આપેલા હોય અને 36 છે તો x શોધો એમ કીધું હોય. તો અહીંયા મારે સાદુરૂપ 2 ની x-2 3 ની x-2 બરાબર 36, તો x શોધો. તો અહીંયા 2 ગુણ્યા 3 એની આખાની કેટલી થશે તો કે x-2. અહીં 36 એટલે 6 ગુણ્યા 6 અથવા તો 6 નો સીધો વર્ગ કરો તો પણ ચાલે. એટલે 6 નો વર્ગ થયો. હવે 2 તેરી 6 એટલે 6 ની કેટલી ઘાત x-2, અહીં 6 ની કેટલી ઘાત 2 ઘાત. ફરી પાછા આધાર સરખો તો ઘાત સમાન એટલે x-2 બરાબર 2. માટે આ 2 આ બાજુ આવશે તો 2 વત્તા 2 માટે જવાબ આવ્યો 4. તો x નું મૂલ્ય આપણને 4 મળે છે. એટલે આ રીતે તમે કોઈ પણ દાખલો ગણી શકો અને જવાબ મેળવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, તો આવા દાખલાઓનો અભ્યાસ તમે જાતે કરજો અને એ રીતે દાખલાઓને સમજવા કોશિશ કરજો. ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી અને દાખલાઓનું સાદુરૂપ અને કિંમત શોધવાના દાખલાઓ છે એના માટે વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ એનો અભ્યાસ તમને આવડતો હોવો જોઈએ. અહીંયા ધારો કે 11 ની હજી એક ઉદાહરણ જોઈએ. 11 ની 1/3 ઘાત છેદમાં 11 ની 1/5 ઘાતનું સાદુરૂપ આપો. તો 1/5 મોટા કે 1/3 મોટા એ વિદ્યાર્થી પાસે લોજિક હોવું જોઈએ. 1 ના 3 ભાગ ને 1 ના 5 ભાગ, 3 ભાગ એ મોટા કહેવાય. માટે 11 ની 1/3 માઇનસ 1/5 અંશમાં બાદબાકી થશે. એટલે 11 ની લસાયો 15, 3 × 5 = 5, ક્રોસ ગુણાકાર 5 - 3 એટલે 11 ની 5 માંથી 3 જાય તો 2/15 એનું મૂલ્ય સાદુરૂપ કહેવાય. તો આવી રીતે વિવિધ ઉદાહરણો દ્વારા તમે આ ચેપ્ટરમાં ઘાતાંકના નિયમને પણ સમજી શકો. જે ધોરણ 8માં પણ આવતા મુદ્દાઓ છે પણ અહીંયા પુનરાવર્તન સ્વરૂપે અને તમારા બુકમાં આપેલા હેતુલક્ષી પ્રશ્નો માટે આ ખૂબ જ ઉપયોગી છે. તેમજ 2 ગુણમાં કિંમત શોધો અથવા સાદુરૂપ આપો અને વેલ્યુ મેળવો એવા દાખલાઓ પૂછાય છે. તો વિદ્યાર્થીએ ખાસ આ રીતે પ્રેક્ટિસ કરવાની અને તમારી ચોપડીમાં આપેલા દાખલાઓ સાદુરૂપ તમે જાતે ગણો તો પ્રેક્ટિસને કારણે આ મુદ્દો તમને સરળતાથી આવડી શકે. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. ફરી પાછા આ જ પ્રકરણમાં આપણે થોડાક મુદ્દાઓ કે જે જનરલ મુદ્દાઓ છે કે આખા ચેપ્ટરની અંદર શું અગત્યનું હતું અને કેવી રીતે કયો મુદ્દો ઉપયોગી છે એનું પુનરાવર્તન સ્વરૂપે પાઠ નંબર 9માં પાછા મળીશું.